નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો તાજેતરમાં દેશના કેટલાક મહત્વના રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ વિપક્ષી ખેમાને હચમચાવી દીધો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ ટીએમસી અને તમિલનાડુમાં દ્રવિડ મુન્નેત્રમ કઝગમ ડીએમકેનો પરાજય થતા ઇન્ડિયા ગઠબંધન બેકટૂક પર આવી ગઈ છે. આ બંને પક્ષો ગઠબંધનના મજબૂત સ્તંભ ગણાતા હતા. આ હારના કારણે વિપક્ષ નબળો પડ્યો છે અને ભાજપની રાજકીય તાકાતમાં વધારો થયો છે. આ જ બદલાયેલી પરિસ્થિતિઓમાં આગળની રણનીતિ નક્કી કરવા અને આંતરિક ખેંચતાણને શાંત કરવા માટે સોમવારે દિલ્હીમાં 23 વિપક્ષી દળોની એક કટોકટી બેઠક બોલાવવામાં આવી છે. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાનારી આ બેઠકમાં વિપક્ષના તમામ મોટા ચહેરાઓ એક મંચ પર જોવા મળશે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જી અને મહાસચિવ અભિષેક બેનર્જી, સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ, રાષ્ટ્રીય જનતા દળ આરજેડીના તેજસ્વી યાદવ, શિવસેના યુબીટીના ઉદ્ધવ ઠાકરે તેમજ વિવિધ વામપંથી પક્ષોના નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સ્પષ્ટ કર્યું છે કે 23 રાજકીય પક્ષો આ એનડીએ ગઠબંધન બેઠકમાં આવવાની સત્તાવાર પુષ્ટિ કરી છે.